मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे आकुतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः आकुतिं रुचये प्रादाद् अपि भातृमतिं नृपः पुत्रिका धर्ममाश्रित्य शतरूपानो मोदितः शतरूपानो मोदितः। आइए चतुर्थ स्कंद में प्रवेश करें। प्रथम स्कंद अधिकार लीला, बीजो स्कंद साधन लीला, त्रीजो स्कंद सर्ग लीला और चौथो स्कंद विसर्ग लीला। विसर्ग लीला और चौथा स्कंदना कुल 31 अध्याय छे। एमा चौथा स्कंद में 4 प्रकरण छे। धर्म प्रकरण, अर्थ प्रकरण, काम प्रकरण और मोक्ष प्रकरण। અને 31 અધ્યાય 4 પ્રકરણ માં વહેંચાયેલા છે। ધર્મ પ્રકરણના 7 અધ્યાય, અર્થ પ્રકરણના 5 અધ્યાય, કામ પ્રકરણના 11 અધ્યાય અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાય। આમ કુલ મળી 31 અધ્યાયનો આ સ્કંદ। ભગવાનનો ડાબો બાહુ છે, વિરાટ નારાયણનો ડાબો બાહુ છે એટલે હાથ। વિસર્ગ લીલા ત્રીજા સ્કંદમાં આપણે જોઈ ગયા કે ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે એટલે સર્જન, અને વિસર્ગ લીલા એટલે વિશેષ પ્રકારનું સર્જન, એનું નામ વિસર્ગ લીલા। એટલે શુદ્ધ ગુજરાતીમાં સમજાવું તો સર્ગ એટલે સર્જન એટલે દાળ અને ચોખા અલગ અલગ, અને વિસર્ગ એટલે વિશેષ પ્રકારનું સર્જન, દાળ ચોખા ભેગા થાય અને પાકે એટલે શું બને? ખીચડી। દાળ અને ચોખા ત્રીજો સ્કંદ, ખીચડી ચોથો સ્કંદ। આ શુદ્ધ ગુજરાતીમાં બતાવો। વિશેષ પ્રકારનું જે સર્જન છે એ વિસર્ગ લીલા। આ બધી વસ્તુઓ બહુ સમજવા જેવી છે। ખાલી એક કથા શ્રવણ કરી લીધી એનાથી આનંદ નથી આવતો। આ કથા સાંભળવામાં આનંદ જરૂર આવે, પણ આ બધી વસ્તુ જ્ઞાન છે, આ બધું સમજવું જોઈએ। અને જે 4 પ્રકરણ મેં બતાવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના અલગ અલગ અધ્યાય બતાવ્યા। એ અધ્યાયના અર્થ પણ બતાવ્યા કે ભાઈ ધર્મ પ્રકરણના 7 અધ્યાય શું કામ? ધર્મ પ્રકરણના 7 અધ્યાય શું કામ? એટલા માટે કેમ કે યજ્ઞના તંતુ કેટલા હોય? તો કે 7 તંતુ હોય, સપ્ત તંતુ હોય। એટલા માટે ધર્મ પ્રકરણના 7 અધ્યાય। પછી અર્થ પ્રકરણના 5 અધ્યાય, એટલા માટે કે 5 જ્ઞાનેન્દ્રિય હોય, એટલા માટે 5 અધ્યાય। પછી કામ પ્રકરણના 11 અધ્યાય, તો 11 અધ્યાય એટલા માટે કે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ભેગી થાય અને 11મું મન
અને એને એકાગ્ર કરવા માટે એ કામ પ્રકરણના 11 અધ્યાય આપવામાં આવ્યા અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાય. શું કામ? આપણે જેને પ્રકૃતિ કહીએ ને, એ પ્રકૃતિ એક નથી. ભાગવતજીમાં કીધું છે પ્રકૃતિર અષ્ટધા, 8 પ્રકારની પ્રકૃતિ છે. માટે મોક્ષ પ્રકરણના 8 અધ્યાય. એમ મળી કુલ 31 અધ્યાયનો આ સ્કંદ છે. સુંદર વર્ણન બતાવ્યું, જેમાં મૈત્રેય મુનિ ભક્ત વિદુરજીને બતાવે કે હે નિષ્પાપ વિદુરજી, હવે તમને મેં મનુ મહારાજના એક દીકરીની કથા બતાવી જ્યાં ભગવાન કપિલ અવતર્યા. હવે હું તમને મનુ મહારાજના બીજા દીકરીની કથા બતાવું, જેને ત્યાં પણ ભગવાને અવતાર લીધો. અને એ દીકરીના લગ્ન મનુ મહારાજે પુત્રિકા ધર્મથી કર્યા. મનુ મહારાજ પુત્રિકા ધર્મથી લગ્ન કરાવ્યા. પુત્રિકા ધર્મનો અર્થ એ થાય કે એવી શરત મૂકી કે મારી દીકરી ઋષિવર તમને પરણાવું, પણ તમારે ત્યાં જે સંતાન આવે એ સંતાન તમારે મને આપી દેવાનું. અને આકુતિ નામની દીકરી રુચિ ઋષિ સાથે પરણાવ્યા. મનુ મહારાજને ખબર હતી કે દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન આવ્યા અને અહીંયા પણ ભગવાન પોતે આવવાના જ છે, એટલા માટે પુત્રિકા ધર્મથી લગ્ન કરાવ્યા. પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ આકુતિ અને રુચિ ઋષિના લગ્ન થયા. ત્યાં ભગવાન સ્વયં યજ્ઞ પુરુષ ભગવાન પુત્ર બનીને આવ્યા. જે આપણે ભગવાનના 24 અવતારોમાં જોઈ ગયા કે 7મા અવતારે યજ્ઞ પુરુષ ભગવાન થયા. યજ્ઞ પુરુષ ભગવાન પુત્ર બનીને આવ્યા એટલે મનુ મહારાજે પુત્રને લઈ લીધા અને યજ્ઞ પુરુષ ભગવાન દક્ષિણા નામની કન્યાને પરણ્યા. અને યજ્ઞ પુરુષ અને દક્ષિણાથી 12 સંતાનની ઉત્પત્તિ થઈ. આમાં બહુ મર્મ છુપાયેલો છે. પહેલા તો યજ્ઞ પુરુષ એટલે સ્વયં યજ્ઞ નારાયણ, જેણે આપને યજ્ઞ કહીએ એ યજ્ઞ જ પોતે ભગવાન નારાયણ, હરિનો જ અંશ. અને યજ્ઞ પુરુષ ભગવાન દક્ષિણાને પરણ્યા, એનો અર્થ શું થાય? સાચી વાત તો એ છે કે સાધુ સંતો બ્રાહ્મણો આપણે ત્યાં ચાહે ભોજન પ્રસાદ લેવા આવ્યા હોય, ચાહે બ્રાહ્મણો બ્રહ્મદેવો યજ્ઞ કરાવવા આવ્યા હોય, કે કોઈ પણ નાનાથી લઈ મોટું કર્મ કરાવવા આવ્યા હોય, એમને દક્ષિણા એટલા માટે આપવી જોઈએ. હું કોઈ એવી ભાવનાથી નથી બતાવતો તમને, પણ કાયદેસર જે ભાગવતમાં બતાવ્યું છે, જેનો મર્મ છુપાયેલો છે, એ જ તમને બતાવું છું કે દક્ષિણા આપવાનું મહત્વ શું કામ છે. કેમ કે દક્ષિણા જે કન્યા છે યજ્ઞ નારાયણને પરણ્યા છે અને તેને ત્યાં 12 સંતાન થયા. એ 12 સંતાન કેવા છે? તોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ, કવિ, આવા 12 સંતાન છે. અને યજ્ઞ કરાવ્યા બાદ તમે બ્રાહ્મણને દક્ષિણા આપો એટલે બ્રાહ્મણ આશીર્વાદમાં આ 12 સંતાન તમને પ્રદાન કરે છે. આનો મર્મ આ છે. બાકી તો છે ને સત્ય વસ્તુ તમારે આ માર્કિંગ કરવું હોય કરવાનું. કોઈ પણ નાનાથી લઈને મોટા વિદ્વાન હોય, ગમે તેવા વિપ્રદેવ બ્રાહ્મણ આપણા ઘેર આવે, એને હજી તમે દક્ષિણા આપી હોય તો ન આપો તોય ભલે, પણ એના મુખમાંથી આશીર્વાદ નીકળ્યા વગર રહેતો નથી. આશીર્વાદમાં શું બોલે? યાવદ ભાગીરથિર ગંગા યાવત દેવો મહેશ્વરઃ
યાવત વેદા પ્રવર્તન્તે તાવત ત્વમ વિજયી ભવઃ. યાવત ભાગીરથી ગંગા યાવત દેવો મહેશ્વર. એટલે શું? આ એનું મર્મ સમજાવું. જ્યાં સુધી ગંગા ટકે, જ્યાં સુધી સૂર્ય ટકે, જ્યાં સુધી પવન ટકે, જ્યાં સુધી દેવી દેવતાઓ ટકે, યાવત વેદા પ્રવર્તન્તે જ્યાં સુધી વેદો ટકે, ત્યાં સુધી તમારો વિજય થાય. તાવત ત્વમ વિજયી ભવઃ. વિચાર કરો, આવો આશીર્વાદ આપે તો આ આશીર્વાદના મૂલ્યમાં આપણે કદાચ કરોડો રૂપિયા આપીએ ને તો એ દક્ષિણા બરાબર નથી. યજ્ઞ પુરુષ ભગવાન દક્ષિણાને પરણ્યા, ત્યાં આવા સંતાનો થયા. અને એ સંતાનમાં શું મળે? સંતોષ, ભદ્ર, કવિ, લક્ષ, લાભ, વિજય, આવા બધા સંતાનો છે. એટલે એનો મર્મ એવો છે કે ભૂદેવો સાધુ સંતો આશીર્વાદ આપે એમાં પણ આપણું કલ્યાણ થાય, પણ જો એનામાં શ્રદ્ધા હોય તો. અને સાચી વાત તો એ છે, સમાજમાં ખૂબ જાગૃતતાની જરૂર છે. કથાઓ આટલા માટે જ કરવી પડે, પ્રવચનો આટલા માટે હોય કે સમાજ પાખંડથી દૂર થાય, ઢોંગથી દૂર થાય અને સત્ય સમજે, દંભથી દૂર રહે. સત્ય વાત તો એ છે કે દક્ષિણા સામેથી માગીને કહે તો એ સાચો વિપ્ર નથી. અને માગ્યા પછી જે દક્ષિણા આપે એ સાચો યજમાન નથી. બ્રાહ્મણનું બ્રહ્મત્વ શેમાં છે, યજમાનનું એનામાં યજમાનત્વ શેમાં છે એ વિચારવાની જરૂર છે. અરે આશીર્વાદ એના મૂલ્યને આંકી શકાતા નથી, તોલી શકાતા નથી, તો હૃદયના ઉમળકાથી આપવું. અને સાચો યજમાન તો એને કહેવાય કે માગ્યા વગર આપે અને ખુશીથી આપે, દિલ રાજી કરીને આપે, તો એ નીતિની લક્ષ્મી સામે વાળાને ત્યાં શુભ લક્ષ્મી બની અને એના ઘરમાં ટકે. એટલા માટે યજ્ઞ પુરુષ દક્ષિણાને પરણ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે અહીંયા આકુતિ અને રુચિ ઋષિ દ્વારા યજ્ઞ નારાયણ આવ્યા, કરદમ અને દેવહૂતિ દ્વારા કપિલ આવ્યા. એનો બેવનો સંવાદ ભાગવતમાં એ રીતે આપ્યો છે કે દેવહૂતિ અને કરદમ દ્વારા જ્ઞાનેન્દ્રિયનું દમન થયું, એટલા માટે કપિલ આવ્યા. અને આકુતિ અને રુચિ ઋષિ દ્વારા કર્મેન્દ્રિયનું દમન થયું, એટલા માટે ત્યાં યજ્ઞ પુરુષ ભગવાન આવ્યા. ભગવાન અવતાર ધારણ કરે એમાં પણ કારણ છુપાયેલું હોય. મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે જે કાર્ય ભાવ શ્રદ્ધાથી અને ફળની આશા રાખ્યા વગર કરીએ તો એનું અવશ્ય ફળ ભગવાન આપે છે. પણ આપણે પ્રારંભ કરતા પહેલા જ શંકા કરીએ. માતાજીની માનતા માની હોય, શ્રીફળ ચડાવવાની, અને હજી શ્રીફળ વધેરવાનું મનમાં બોલતા હોય, ત્યાં જ મનમાં બીજી બાજુ વિચાર આવે કે મટી તો જશે ને, મારું કામ તો થઈ જશે ને, તો પછી માનતા શું લેવા માને છે? જો તને શ્રદ્ધા જ નથી તારા બોલેલા શબ્દ પર, સામે દેવ છે કે દેવી છે એના ઉપર તને વિશ્વાસ નથી, તો ફળની આશા રાખવાનો મતલબ શું?
ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું મા ફલેષુ કદાચન. વ્યક્તિ તું કર્મ કરતો રહે, ફળની આશા એવી ન રાખીશ કે મને જલ્દી ફળ મળે. ફળ આપવા વાળો હું બેઠો છું, આવું ભગવાન બોલ્યા છે. માટે અહીંયા મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે વિદુરજી, યજ્ઞ પુરુષ ભગવાનનું પ્રાગટ્ય થયું, ત્યારબાદ મનુ મહારાજના ત્રીજા દીકરી પ્રસૂતિ દક્ષને પરણાવ્યા. બ્રહ્માના અંગૂઠાથી પ્રગટ થયેલા દક્ષ રાજાને પ્રસૂતિ પરણાવ્યા. એમ એને ત્યાં આગળ 16 પુત્રીઓનો જન્મ થયો, 16 દીકરીઓનો જન્મ થયો. અને 16 દીકરીઓને અલગ અલગ પરણાવી. કેવી રીતે? ધર્મને 13 દીકરીઓ આપી, અગ્નિને 1 દીકરી આપી, સમસ્ત પિતૃઓના અધિષ્ઠાતા દેવને 1 દીકરી આપી, 15 અને 1 દીકરી સંસારના સર્વ બંધનોને કાપનાર ભગવાન દેવાધિદેવ મહાદેવની સાથે 1 દીકરીને પરણાવ્યા. એનું નામ સતી. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે ધર્મને જે 13 દીકરીઓ આપી, એ દીકરીઓને ત્યાં સંતાન કેવા થયા એના ફળ બતાવ્યા છે. શ્રદ્ધાને ત્યાં શુભ નામનો દીકરો, મૈત્રીને ત્યાં પ્રસાદ નામનો દીકરો, દયાને ત્યાં અભય નામનો દીકરો, શાંતિને ત્યાં સુખ નામનો દીકરો, આવા દીકરાઓ ત્યાં જન્મ્યા છે. માટે ધર્મનું સેવન કરવું. આ બધું ખૂબ તત્વજ્ઞાનથી ભરેલું ભાગવત છે. આપણે સત્ય સમજીએ છીએ કે સત્ય શું છે, છતાં માર્ગ ચૂકીએ. ધર્મ શું છે આપણને ખબર છે, છતાં અધર્મના માર્ગે જઈએ. ખબર છે કે દારૂ ન પીવાય, જુગાર ન રમાય, તોય એ વસ્તુ કરીએ અને કુમાર્ગે જઈએ. ધર્મની રક્ષા કરવી એ હરેક માનવની ફરજમાં આવે છે. ખાલી કમાવું, ખાવું, પીવું, જીવન કાઢવું એનાથી પતિ નથી જતું. મારીને તમારી બધાની ફરજમાં આવે છે. અને હંમેશા નિયમ છે. ભગવાને પણ આવું કીધું છે, ભાગવતજી બોલે છે, રામાયણ પોતે બોલે છે, તુલસીદાસજી પણ બોલ્યા છે કે સત્યની રક્ષા આપણે કરીએ તો જ સત્ય આપણી રક્ષા કરશે. સત્યની ઉપાસના આપણે કરીશું તો સત્ય આપણી ઉપાસના કરશે. ધર્મને આપણે બચાવીશું તો ધર્મ આપણને બચાવશે. અને ત્યાં આવા 13 દીકરાઓના જન્મ થશે. એટલા માટે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. અને પાછળ બીજું સૂત્ર આપ્યું, શું? રક્ષિતઃ ધર્મઃ રક્ષતિ. એટલે શું? ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે, ને રક્ષાયેલો ધર્મ જ આપણી રક્ષા કરે. અને એને ત્યાં આવા 13 દીકરાઓના જન્મ થાય અને આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે અહીંયા દક્ષ મહારાજે સતી નામના જે દીકરી હતા એ શિવ સાથે પરણાવ્યા. અને તુરંત વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મેં એવું સાંભળ્યું છે કે સતી પોતાના બાપના ઘેર મર્યા, ત્યાં એમણે દેહ ત્યાગ કર્યો, એ કેવી રીતે અને શું કામ, એ મને કથા બતાવો. ત્યારે મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે, સુતજી 88,000 શૌનકાદિ ઋષિઓને બતાવે છે
કે ઋષિવરો, સતીએ પેલા તો દક્ષ મહારાજ થી વિરુદ્ધ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. દક્ષને પસંદ નહોતું છતાં લગ્ન કર્યા. અને દક્ષને ભગવાન શિવ જ પસંદ નહોતા, એટલા માટે દક્ષ ઈચ્છતા ન હતા કે સતીના લગ્ન શિવ સાથે થાય, પણ સતીએ હઠ પકડી. એ તો માં જગદંબાનો અવતાર હતા, આદિ અનાદિ કાળમાં જગદંબા હતા. અને એ સતીએ શિવ સાથે લગ્ન કર્યા. એ પછી એક સમયે દક્ષ મહારાજે વિચાર કર્યો કે ભલે શિવે મારી દીકરી સાથે લગ્ન કર્યા, પણ મારો ક્રોધ હજી શાંત નથી થયો. વિચાર આવ્યો કે હું શિવનું અપમાન કરાવું, જગતે જાણે કે દક્ષ કોણ છે. હું પણ આવ્યું. દક્ષ મહારાજે આવો વિચાર કરી સભા ભરી અને દેશ દેશાવરના રાજાઓને આમંત્રણ આપ્યું, દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા. ભગવાન ભોળાનાથને આમંત્રણ આપ્યું. સતીએ વાત સાંભળી કે સ્વામી, મારા પિતાને ત્યાં સભા છે, વિશાળ આયોજન છે, તો તમારું આમંત્રણ આવ્યું છે. ભગવાન આમંત્રણને માન આપી નંદીગણો સાથે તૈયાર થયા અને દક્ષની સભામાં આવ્યા. દક્ષ મહારાજ સભામાં હજી આવ્યા નથી. બધા રાજા મહારાજાઓ, ઋષિવરો, મોટા મોટા ઋષિઓ પણ ત્યાં બેઠેલા છે. સ્વયં બ્રહ્મા આવ્યા. ભગવાન નારાયણ પણ પધાર્યા અને ભગવાન શિવ પણ ત્યાં ઉપસ્થિત થયા. આસન પર બિરાજમાન થયા. ભગવાન શિવજીને તો આસન ઉપર બેઠા એવી જ સમાધિ લાગી. ભગવાન ભોળિયાનાથ તો જ્યાં બેસે ત્યાં સમાધિ લાગી જાય. ઈષ્ટને યાદ કરવામાં લાગી ગયા, એનામાં લીન થયા. અહીંયા જાહેર થયું કે હમણાં થોડી વારમાં સભામાં દક્ષ મહારાજ આવી રહ્યા છે, બધા તૈયાર થઈ જાઓ. બધા તૈયાર થયા, પણ ભગવાન શિવને તો કંઈ જાણ જ નથી, કેમ કે પોતે સમાધિમાં લીન છે. થોડી વારની અંદર દક્ષ મહારાજનું આગમન થયું. પુષ્પ વેરાવા લાગ્યા, ફૂલો ઉડાડવા લાગ્યા, જય જયકાર કરવા લાગ્યા. દક્ષ મહારાજનો જય હો, દક્ષ મહારાજનો જય હો. અને જ્યાં દક્ષ મહારાજ સભામાં આવ્યા, બધા ઊભા થયા. પણ દક્ષ મહારાજે નજર કરી, બધા જ ઉભેલા હતા, શિવજી ઊભા ન થયા. સિંહાસન પર ગયા, બ્રહ્માજીને વંદન કર્યા, આસન પર બેઠા બધાને બેસાડ્યા. અને દક્ષ મહારાજે ચાલુ કર્યું, પ્રારંભ કર્યો. અરે કદાચ આ સભામાં બધા જ ઊભા થયા, કદાચ મારા પિતા બધાએ જોયું કે બ્રહ્માજી ઊભા ન થયા. એ ઊભા ન થયા તો એનો મને અફસોસ નથી, એની મને કોઈ ચિંતા નથી, કેમ કે એ તો મારા પિતા છે, મારા બાપ છે, અને હું તો એનો દીકરો છું. એને તો મને આશીર્વાદ આપવા જોઈએ. એ ઊભા ન થાય તો ચાલે, પણ આ શિવ, આ મહાદેવ, જેને તમે બધા મહાદેવ કહો છો, એ તો મારો જમાઈ છે. અને જમાઈ તો દીકરો કહેવાય, દીકરા સમાન હોય, એને તો મારું સન્માન રાખવું જોઈએ કે નહીં? એને તો ઊભું થવું જ પડે. શિવજીનું અપમાન કરવા લાગ્યા. દક્ષ ન બોલવાના શબ્દ બોલવા લાગ્યા. બ્રહ્માજીએ રોક્યા, દક્ષ ન સમજ્યા. પણ ભોળાનાથ તો ભગવાનની સમાધિમાં લીન છે, એને કંઈ ખબર નથી, એને કંઈ ખ્યાલ જ નથી. પોતાના ઈષ્ટને યાદ કરે છે અને હર
હરિના લીનમાં લાગી ગયા. એને શું ખબર કોણ અપમાન, કોણ માન, કયું સન્માન. કેમ કે એક શ્લોક આપ્યો શંકરાચાર્યએ, ન મે દ્વેષ રાગો ન બેલો વમોહો મદો નેવ મે નેવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ છે અને જેને કઈ ખબર નથી. બધી ખબર હોવા છતાં જે અજાણ બને એને જ ભગવાન કહેવાય. બ્રહ્મ બધું કરતા હોવા છતાં અકર્તા છે. આ વસ્તુ અહીંયા સાબિત થાય. ભગવાન બધું જાણે છતાં અજાણ બનીને બેઠેલા છે. જેને માન નથી જોઈતું, જેને અપમાનની પડી નથી, જેને કોઈ લોભ નથી, સંસાર પ્રત્યેનો મોહ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, એવા શિવજી અજાણ બની અને બેસી રહેલા છે. અને એ જ સમયે દક્ષ અપમાન કરવા લાગ્યા. સાથે સભામાં બેઠેલા ઋષિઓ પણ અપમાન કરવા લાગ્યા. બધાય અલગ અલગ પ્રકારે અપમાન કરતા જાય. એમાં ભગવાન શિવ સાથે આવેલા નંદી ગણથી સહન ન થયું. ઉભા થયા, શ્રાપ આપ્યો. જેણે જેણે ભગવાન શિવ નિંદામાં ભાગ લીધો છે, જેણે જેણે અમારા ભગવાનનું અપમાન કર્યું, એને એવા પ્રમાણે કર્મનું ફળ પ્રાપ્ત થશે. જ્યાં આવો શાપ આપ્યો, ભગવાન શિવના નેત્ર ખુલ્યા. દયાળુએ દયા દ્રષ્ટિ કરી નંદીગણને કહ્યું, આવો શાપ કેમ આપ્યો? ભગવાન તમારું અપમાન થયું છે. અને દક્ષને જે જોઈતું હતું એ જ દક્ષએ કર્યું. અને એ અપમાન લઈ અને ભગવાન સભામાંથી ઊભા થઈ અને કૈલાસમાં આવ્યા. સતીએ પૂછ્યું, કેવું મારા પિતાએ બરાબર સ્વાગત કર્યું ને? ભગવાન કઈ બોલતા નથી, મૌન થઈ ગયા. અને ભગવાન બેસી ગયા. સતીને કઈ અપમાનની વાત ન કરી કે તમારા પિતાએ મારું અપમાન કર્યું, સભામાં બેઠેલા બધાએ મારી નિંદા કરી છે અને બધાએ ભાગ લીધો. આ બધી જ વાત ભગવાન સતીને ભગવાન શિવે કરી નહીં, છુપાવી. સતીનો ક્રોધ જાણતા હતા ભગવાન. અને સમજુ પુરુષ છે ને એને જ કહેવાય કે બધી જ વાતો નારીને ન કરે. આ વસ્તુ યાદ રાખવી. પેટમાં સમાવીને બેસવું. શું કામ? એ એટલા માટે કે એનાથી કોઈ વિપરીત પરિણામ ન આવે, એટલા માટે, બીજું કોઈ કારણ નહીં. સમય જતો રહ્યો. અહીંયા ભગવાન શિવનું ત્યાં સુધી અપમાન થયું છે. દક્ષએ એવું પણ જાહેર કરી દીધું કે આજથી મારા જમાઈ શિવને યજ્ઞમાં સ્થાન મળે એ ક્યાંય નહીં મળે. તોય ભગવાન કંઈ બોલ્યા નથી. છતાં પણ સતીને વાત ન કરી કે તમારા પિતાએ આવું અપમાન કર્યું. કેવું વિશાળ હૃદય! એટલે તો એને ભોળાનાથ કીધા. પણ આ સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, ભગવાન શિવે સતીને કઈ વાત ન કરી. ઘણા સમય પછી ભગવાનને થયું કે હું મારા ઈષ્ટદેવની કથા શ્રવણ કરવા માટે જાઉં. ત્યારે સમય આવ્યો. કેવો સમય? ત્રેતાયુગનો સમય આવ્યો, જેમાં રામાયણમાં તુલસીદાસજીએ વર્ણન બતાવ્યું. એક બાર ત્રેતા યુગમાં એક બાર ત્રેતા યુગમાં એક બાર ત્રેતા યુગમાં એક બાર
तुलसीदास जी रामायण में बतावे, भागवत में सुखदेव जी राजा परीक्षित ने बतावे। त्रेता युग આવ્યો, सतयुग પછી त्रेता। शंभु गए कुंभजरी सिपाही, शंभु गए कुंभजरी सिपाही। भगवान सती ने लई भोળાનાથ कुंभज नामना ऋषि पासे राम कथा श्रवण करवा माटे आवे छे। शुं काम? भगवान ने इच्छा थई के मारा नाथनी हूँ कथा सांभळूं। भगवान ने इच्छा थई अने कैलाश थी नीचे आव्या। शंभु गए कुंभजरी सिपाही, शंभु गए कुंभजरी सिपाही। एक बार त्रेता जुग माही, एक बार त्रेता जुग माही। त्रेता जुग माही, त्रेता जुग माही। त्रेता युग આવ્યો અને ભગવાન ભોળાનાથ કુંભજ ઋષિ પાસે આવ્યા। સાથે કોણ છે? સંગ સતી જગ जननी भवानी। संग सती जग, साथ में कौन है? जननी भवानी। ओ जे ऋषि अखिलेश्वर जानी, पूजे ऋषि अखिलेश्वर जानी। संग में सती है। मां सती ने लई અને શિવજી રામ કથા શ્રવણ કરવા માટે કુંભજ ઋષિ પાસે આવ્યા। તો વિચાર કરો, ભગવાન ભોળાનાથ તો જગતનો બાપ છે, બધાય દેવી દેવતાઓનો પિતા છે, મોટામાં દેવ છે મહાદેવ, છતાંય રામ કથા શ્રવણ કરવા માટે એને કૈલાસથી નીચે આવવું પડ્યું। એનો અર્થ એવો થાય કે ભગવાન સુધી પહોંચવું હોય, ભગવાનની કથા શ્રવણ કરવી હોય તો પેલા નીચે આવવું પડે। નીચે આવીએ તો ઉપર પહોંચાય। મોટા એમનેમ નથી થવાતું। મોટા થવા માટે સરળતા જોઈએ, નમ્રતા જોઈએ, વિવેકતા જોઈએ। ભગવાન મહાદેવ હતા છતાં વિવેક કર્યો, બધું જાણવા હોવા છતાં, સ્વયં પોતે કરતા હોવા છતાં અકર્તા બની, અજાણ બની અને રામ કથા શ્રવણ કરવા માટે આવ્યા। બાકી એમને શું નથી ખબર? એમની જ બનાવેલી તો માયા છે। મોટા થવા માટે પેલા નીચે જવું પડે તો મોટું બનાય, પણ એ નીચે જવું ને એ જ બહુ અઘરું છે। આપણે એવું કહીએ કે સરળ બનીએ તો સમાજમાં નામ થાય, સરળ બનીએ તો આપણે આગળ વધાય, પણ સરળ બનવું જ અઘરું છે। વિવેક રાખવો જ અઘરો છે, નમ્રતા રાખવી જ અઘરી છે। સમાજમાં સરળતાથી નમ્રતાથી જીવવું હોય ને તો માથા ઉપર છે ને બરફની પાટ લઈને ફરવું પડે, પીવાની તૈયારી રાખવી પડે। પણ અહીંયા રામ कथा श्रवण करवा माटे सती साथ में है। भगवान शिव आए कुंभज ऋषि के पास और प्रार्थना की, हे ऋषिवर हमें राम कथा श्रवण कराइए। मुझे राम में प्रीति है, राम में श्रद्धा है,
मेरा इष्ट राम है, मुझे राम कथा सुनाइए। અહીંયા રામ કથાનો પ્રારંભ કર્યો કુંભજ ઋષિએ, પણ સતીનું ધ્યાન કથામાં નથી. શિવ તો ભાવ અને શ્રદ્ધાથી શ્રવણ કરે, પણ સતીનું ધ્યાન નથી, કેમ કે સતીમાં શંકા છે. સતીમાં પહેલેથી શંકાનું બીજ ઉગી ગયું, એટલા માટે કથા સાંભળવામાં રસ નથી. મનમાં પેલા એવું થયું કે મારા સ્વામી તો જગતના પિતા મહાદેવ છે, અને એ એક સામાન્ય મનુષ્યનું રૂપ લેનારની કથા સાંભળવા આવ્યા. આ પેલી શંકા. મેં પૂર્વ પ્રવચનમાં પણ વાત કરી કે શંકા પતનનું કારણ બને, વિનાશ કરાવે. આખી કથા પૂર્ણ થઈ ત્યાં સુધી સતીનું ધ્યાન કથામાં નથી. અહીંયા કથા પૂર્ણ થઈ એટલે ભગવાન શિવ અને માં સતી બેવ કૈલાસ તરફ પ્રયાણ કરે. એવામાં જેની કથા સાંભળીને આવ્યા એ જ ભગવાનની રામલીલા પૃથ્વી પર ચાલતી હતી. ભગવાન શિવે દ્રષ્ટિ કરી, જ્યાં નીચે જોયું તો ભગવાન રામને જોયા. ઓ ઉભા રહ્યા, અરે આ તો મારા ઈષ્ટદેવ છે. રામની આંખમાં અશ્રુની ધારા છે, લખન પણ રડે છે, અને બંને ભાઈઓ સીતાની ખોજમાં નીકળેલા છે વનમાં. આ દ્રશ્ય ભગવાન શિવે જોયું એટલે ભગવાન સમજી ગયા કે આ સ્વયં મારા ઈષ્ટદેવ જ છે, મારા ભગવાન નારાયણ છે, મારા ભગવાન રામ છે, અને એ જ જેની કથા હું સાંભળીને આવ્યો એ જ લીલા કરે છે. બે હાથ જોડીને ભગવાને વંદન કર્યા. હે મારા ઈષ્ટ રામ, હે નારાયણ, તમને વંદન. સતીએ આ દ્રશ્ય જોયું, ભગવાનને વંદન કરતા જોયા, અને નીચે જોયું તો બે પુરુષ રડતા હતા. કેમ કે કથા સાંભળી નથી એટલે ખબર નથી કે આ કોણ છે. આખી કથા સાંભળી હોય ભાવથી, અને પછી કથા પૂરી થયા બાદ આપણે વક્તાને પ્રશ્ન કરીએ કે ભાઈ સતી ચરિત્ર અને ભગવાન શિવનો પ્રસંગ કયા સ્કંધમાં આવ્યો હતો, તો વક્તાને તો ખબર હોવાની જ છે, પણ શ્રોતાનું ધ્યાન ક્યાં હતું? પણ અહીંયા સતીએ પ્રશ્ન કર્યો કે સ્વામી, આ બે પુરુષો રડતા રડતા એની પત્નીની ખોજમાં નીકળેલા છે, અને એને તમે વંદન કેમ કર્યા? ત્યારે ભગવાન શિવે જવાબ આપ્યો છે, જય સચ્ચિદાનંદ જગ પાવન, જય સચ્ચિદાનંદ જગ અસ કહી ચલે મનુજ ન સાવન, અસ કહી ચલે મનોજન સાવન. હે દેવી, આ સચ્ચિદાનંદ શ્રી રામ છે, નારાયણનો અવતાર છે, અને મારા ઈષ્ટદેવ છે. સોઈ મમ ઈષ્ટદેવ રઘુબીરા. સતીએ કહ્યું, તમે જો એવું જ કહેતા હોય કે તમારા ભગવાન છે, તમારા ઈષ્ટદેવ છે, સ્વયં નારાયણ છે, તો આમ પૃથ્વી ઉપર ભટકે શું કામ, અને રડતા રડતા પોતાની પત્નીની ખોજ શું કામ કરે? અને ભગવાન હોય તો એને શું પત્નીમાં મોહ થાય? શંકા કરી.
શિવ સમજી ગયા કે સતીને ગમે તેટલું સમજાવવા કોશિશ કરીશ પણ આ શંકાનું બીજ ઉગી ગયું, માટે એ સમજી નહીં શકે. સતીએ વિચાર કર્યો, હું જાતે હવે પરીક્ષા કરું. સતી જ્યાં ભગવાન રામ લીલા કરે છે ત્યાં પાસે ગયા અને સતીએ સીતાનું રૂપ લીધું. સીતાનું રૂપ લઈ અને જ્યાં રામ અને લખન સીતાની ખોજમાં નીકળેલા ત્યાં સામે આવીને ઊભા થઈ ગયા. રામ નજીક આવ્યા. ભગવાને પલ માત્રની દ્રષ્ટિમાં જોઈ લીધું, વિચારી લીધું અને સમજી લીધું અને બે હાથ જોડીને વંદન કર્યા. હે મારી માં જગતજનની જગદંબા, તને કોટી કોટી પ્રણામ. સીતાના રૂપમાં રહેલા સતીને ભગવાન રામ ઓળખી ગયા અને વંદન કર્યા રામ લખને, અને તુરંત સતીના સંશયનો નાશ થયો. સતીની શંકા તૂટી, પસ્તાવો થયો, અસલ રૂપમાં આવ્યા. કોઈ શબ્દ બોલવા જેવા નથી. સતી અસલ સ્વરૂપમાં આવીને ભગવાન શિવ પાસે ઉભા રહી ગયા. શિવે પૂછ્યું, શું થયું? સતી કઈ વાત નથી કરતા, કેમ કે સતી જાણતા હતા કે પોતાની ભૂલ છે. પણ એવું કહેવાય કે ભગવાન શિવે પૂછ્યું, સતીએ જવાબ ન આપ્યો, પણ ભગવાન શિવ સમજી ગયા હતા અને ભગવાન શિવે ત્યારે એવું સમજી લીધું કે હવે પછી હું સતીનો પત્ની તરીકેનો ત્યાગ કરું છું. શું કામ ત્યાગ કર્યો? શિવે એવું માન્યું કે રામ મારા ઈષ્ટ છે અને એની પત્નીનું રૂપ મારી પત્નીએ લીધું હોય એટલે એ તો મારી માં સમાન હતા, અને પત્ની જો માનું રૂપ લે તો એ પત્ની તરીકે કેમ સ્વીકારવી? એ તો માં ગણાય. માટે આજથી હું પત્ની તરીકેનો ત્યાગ કરું છું. પણ સતીને વાત નથી કરી. ભગવાન મૌન બની કૈલાસમાં આવ્યા. સતીને કંઈ કીધું નહીં અને સમાધિમાં લાગી ગયા. ઈષ્ટદેવની સમાધિમાં લાગ્યા. સતીનો સંશય તૂટી ગયો, પસ્તાવો થયો. પતિની સેવા કરવા લાગ્યા, ભોળાનાથની સેવામાં લાગી ગયા. અહીંયા દક્ષ મહારાજે ભગવાન શિવ સાથે બદલો લેવા માટે પુનઃ અપમાન કરવાની ભાવનાથી એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. બધાને આખી દુનિયામાં આમંત્રણ આપ્યું કે દક્ષ મહારાજને ત્યાં યજ્ઞ છે, બધાએ ફરજિયાત આવવાનું છે. પણ ભગવાન ભોળાનાથ અને સતીને આમંત્રણ ન આપ્યું. યજ્ઞના દિવસે આકાશમાંથી દેવતાઓ પુષ્પક વિમાનો લઈ ગીતો ગાતા ગાતા, મંગળ ગીતો રટણ કરતા કરતા બોલતા જાય, દક્ષ ઘેર યજ્ઞ ભયો, દક્ષ ઘેર યજ્ઞ ભયો. અને બધા જ દક્ષ મહારાજને ત્યાં જવાની તૈયારીમાં નીકળેલા. અને આ શબ્દ ગગન મંડળમાં ગાજે એટલે સતીએ સાંભળ્યો. અરે, મારા પિતાના ઘેર યજ્ઞ છે. સતી વિચારે કે મને તો ખબર ન પડી. નંદીગણોને પૂછ્યું, તમને ખબર પડી? બોલે ના. ભગવાન સમાધિમાંથી જાગૃત થયા, ભગવાનની વાત કરી. સ્વામી, એક વાત બોલું? તો કે બોલો. આપણા પિતાને ત્યાં, દક્ષ મહારાજને ત્યાં યજ્ઞનું આયોજન છે, આપણે જવાનું છે. શિવજી સમજતા હતા. શિવજીએ પૂર્વ કરેલા અપમાનની પણ વાત નથી કરી. સતી કેમ સમજી શકે? ભગવાન કેવી રીતે સમજાવી શકે? પણ ભગવાન એટલું કહ્યું કે સતી, આમંત્રણ નથી આવ્યું એટલે કેમ જાવું? અને એમાં જવામાં મજા પણ નથી. ભગવાને આવું ચેતવ્યા, પણ સતીએ સામો જવાબ આપ્યો. સ્વામી,
મેં એવું સાંભળ્યું છે કે ગુરુના ઘેર પ્રસંગ હોય, મિત્રના ઘેર પ્રસંગ હોય, માત પિતાને ત્યાં પ્રસંગ હોય તો એમાં આમંત્રણ પત્રિકાની જરૂર નથી હોતી, સામે ચાલીને પહોંચી જવું જોઈએ. સતીએ હઠ પકડી અને હામે આ નિયમ છે કે ગુરુના ઘેર પ્રસંગ હોય, મિત્રના ઘેર પ્રસંગ હોય, આપણા પોતાના ઘરે પરિવારમાં પ્રસંગ હોય, તેમાં આમંત્રણ પત્રિકાની જરૂર ખરેખર હોતી જ નથી અને ઈચ્છાય ન રખાય. એમાં પહોંચી જવાય ટાઈમે. ઈચ્છામાં ન રહેવાય કે આમંત્રણ પત્રિકા આવે ને અમે જઈએ. આપણું છે ને આપણે કરવાનું છે. સતીએ હઠ પકડી. સ્ત્રી હઠને ભગવાન ભોળાનાથ શું કરે? અમુકની હઠ બહુ ખરાબ હોય. નાનું બાળક હઠ પકડે ને તો એને પૂરી કરવી પડે. રાજા હઠ પકડે ને તો એને પૂરી કરીને માનવું પડે. અને યોગી હઠ કરે ને એને માનવું પડે. એમ નારી જ્યારે હઠ કરે ને તો ક્યારેક એનું માનવું પડે. ઘણાની જીદો છે ને બહુ ખતરનાક હોય, જોવા જેવી હોય. આમ નહીં કરો તો હું આમ કરીશ, આમ નહીં કરો તો હું આમ કરીશ, શરતથી જ બધું હાલતું હોય. ક્યારે હઠ ન પકડવી, જીદ ન કરવી, કેમ કે જીદ કરવામાં મજા નહીં, એનું પરિણામ ખરાબ આવે. સતીએ હઠ પકડી, ભગવાને સમજાવ્યા, ન માન્યા. છેલ્લે એવું કીધું કે સારું તો સતી, તમારી સાથે હું નંદી ગણને મોકલું છું અને હું નથી આવતો, પણ તમે જાઓ. ભગવાન શિવ ન ગયા. અહીંયા સતી નંદીગણો સાથે પોતાના પિતાના ઘેર યજ્ઞનું વિશાળ આયોજન દક્ષ મહારાજે કર્યું, ત્યાં આવ્યા છે. પિતાના ભવનમાં આવ્યા અને જ્યાં પ્રવેશ કર્યો બધા મોઢા બગાડવા લાગ્યા. સતીએ થોડી વાર વિચાર કર્યો, આવું શું કામ? નંદીગણોને પૂછ્યું, આવું કેમ? ગણો કહે, અમને શું ખબર? ગણોએ પણ વાત ન કરી. ભગવાન શિવ ન બોલી શકે તો ગણ કેવી રીતના બોલી શકે? પણ અહીંયા સતી આગળ ગયા, પિતાને જોયા, દક્ષ મહારાજના ચરણોમાં વંદન કર્યા, પણ દક્ષ મહારાજે ચરણે ખેંચી લીધા અને મોઢું ફેરવી ગયા. સતીને ત્રાસ જેવું લાગવા લાગ્યું. ઓહ, આ શું? મેં એવું તો શું પાપ કર્યું, કયો ગુનો કર્યો કે મારા પિતા મુખ ફેરવી ગયા? પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહું નાસન માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહું ન સન્માની. પિતા મોઢું ફેરવી ગયા. અને જ્યારે દીકરી માટે મોટામાં મોટું દુઃખ એ હોય કે જ્યારે કદાચ પતિ ન બોલે તો એને સહન કરી લે, એના સાસુ સસરા ન બોલે તો કદાચ સહન કરી લે, પણ જ્યારે બાપના ઘેર જાય ને બાપ જ્યારે મોઢું ફેરવી જાય ને ત્યારે દીકરીને મરવા બરાબર થાય. એ જ હાલત અહીંયા સતીની થઈ. અને સાહેબ, જગતમાં દીકરી જેવું કોઈ મહાન પાત્ર ન થઈ શકે. દીકરી નાની હોય તો મા બાપ એને લાડકોડથી ઉછેરીને મોટી કરે, અને જ્યારે યુવાન થાય, સમય આવે ને દીકરીની વિદાયનો ટાઈમ આવે, ત્યારે એ દીકરી માટે કેટલું અઘરું થાય એ દીકરીને જ ખબર પડે. એની ભાવના, એનું જે દુઃખ, એનું જે કષ્ટ એ દીકરી જ સમજી શકે, બીજા કોઈ સમજી શકતા નથી.
એ દીકરી ના લગ્ન થાય અને એ દીકરી જ્યારે સાસરીએ જાય એને દીકરીના બાપ દીકરીને વળાવતા હોય ત્યારે એ દીકરીના બાપને એમ લાગે કે હવે જીવનમાં મારા માટે કંઈ રહ્યું જ નથી. અને એ જ સમયે દીકરી વળાવતા હોય ને ત્યારે પિતા એટલી શિખામણ આપે કે દીકરી તારા સાસુ સસરાની સેવા કરજે, તારા પરિવારને સાચવજે. હવે વિચાર કરો તમે, જે કુટુંબમાં જે મા બાપના ઘેર જે દીકરી મોટી થઈ હોય અને એક પલ માત્રની અંદર એ દીકરી આખા કુળને બદલી નાખી અને બીજા કુળમાં જતી રહે અને એમ કહે કે આ મારું ઘર. દીકરી જેવો ત્યાગ જીવનમાં કોઈ કરી નથી શકતું. નારી ત્યાગનું પ્રતીક છે, ત્યાગ મૂર્તિ છે. એટલા માટે નારીને મહાન કીધી છે. નારી તું નારાયણી. શું રૂપ આપ્યું? નારી તું નારાયણી, તું સ્વયં જગદંબા છે. અને જ્યારે દીકરી વળાવતા હોય ત્યારે બાપની આંખમાંથી અશ્રુ ધારા થતી હોય અને એ જોઈ અને ખબર પડે દીકરી અને બાપ બેવ રડતા રડતા મનોમન વાત કરતા હોય છે. એ કદાચ દીકરીને બાપ જ સમજી શકે, આજુબાજુ ઉભેલા હોય ને એને ખબર નથી હોતી. જે ભાવના જાગૃત થાય, જે હૃદયના ઉમળકા બહાર આવે એ દીકરી અને એના બાપને જ ખબર પડે છે. દીકરી બાપને એમ કહેતી હોય કે તમે ચિંતા ન કરો, મારા ઘેર જઈને હું તમારું નામ ઉજળું કરીશ. અને હંમેશા નિયમ છે કે દીકરી એ મહાન પાત્ર છે. અને એવું કહેવાય છે કે દીકરી છે ને એ ઘરનું ઢાંકણ છે. અને સાચી દીકરી એને કહેવાય સાસરે જઈને સાસરીએ ગમે તેવા દુઃખ પડે છતાં બાપના ઘેર આવી અને રાવ ન કરે, એને બતાવે નહીં કે મારે ત્યાં આટલા આટલા દુઃખ પડે, મને આવા મેણા મારે, મને આવી તકલીફો પડે છે, છતાં એ પિતાને ન બતાવે, પિતાના ઘેર વાત ન કહે. એનું નામ સાચી દીકરી અને સાચી નારી. કહેવત છે ને એવી કે બાપનું ઢાંકણ બેટડો, જગનું ઢાંકણ જાર અને ઘરનું ઢાંકણ નાર. ઘરને ઢાંકીને રાખે કોણ? નારી. વાતને પેટમાં રાખે. અને જ્યારે દીકરી વિદાય થાય ત્યારે બાપને એવું કહેતી જાય કે હે પિતા, સાસરે જઈ અને મને કોઈ કષ્ટ પડશે તો હું કડવું મોઢું લઈ અને મુખ ફેરવી અને હું અહીંયા કેવા નહીં આવું, તમને કેવા નહીં આવું. કદાચ હું ત્યાં મારું મૃત્યુ થાય, હું મરી જાઉં તો મારા ભાઈને ખાપણનું કપડું લઈને મોકલજો. આનું નામ દીકરી. પરિવાર બદલી નાખે, બધું જ બદલી નાખે, છતાં એની મહાનતા ક્યારેય ભૂલતી નથી. એનું નામ નારી. દીકરી માટે સૌથી મોટામાં મોટું દુઃખ છે એના મા બાપ જ્યારે એનાથી મુખ ફેરવી જાય. સતી પણ દુઃખી થયા. દક્ષ મહારાજ મુખ ફેરવી ગયા, જાણે ઓળખતા જ નથી કે આ મારી દીકરી છે. અને દીકરી તો આપણા શાસ્ત્ર બોલે છે, પુરાણો બોલે છે કે ઘર આંગણે દીકરી તો તુલસીનો ક્યારો છે. સંસ્કાર રૂપી પાણી સિંચવા, અને એ દીકરી બીજાના ઘેર જાય તો તમારા કુળને ઉજ્જવળ કરે. દીકરો કદાચ એક કુળને તારે, પણ દીકરી 3 કુળ તારે છે. દીકરી 3 કુળ તારે. કયા?
એક તો સાસરીએ જાય ત્યાં એવી થઈને રહે કે જ્યાં એના સાસુ સસરાને ગર્વ થાય કે આ મારી દીકરાની વહુ નથી, આ તો મારી જ દીકરી છે. અને એ કુળનો ઉદ્ધાર કરે, સાસુ સસરાના કુળનો ઉદ્ધાર કરે, મા બાપના કુળને ઉજ્જવળ કરે અને મોસાળ પક્ષના કુળને ઉજ્જવળ કરે. ગણાય કે ને કે આ દીકરીનું મોહાળ ક્યાં છે? આનામાં આવા સંસ્કાર 3 કુળને તારે. એટલા માટે ઘરનું ઢાંકણનાર. સતીની આંખમાં અશ્રુ વહેવા લાગ્યા. વિચાર કરે કે મારા પિતા કેમ મુખ ફેરવી ગયા, અને જ્યાં આગળ ગયા તો માં સામે નજર કરી તો માય મોઢું ફેરવી ગઈ. આઘાત લાગ્યો. અરે મેં એવું તો શું પાપ કર્યું, એવું તો કયો ગુનો કર્યો કે મારી માતાએ મોઢું ફેરવી ગઈ? કઈ નહીં, મનથી પાછો સંતોષ આપ્યો, કઈ વાંધો નહીં, મારા માતા પિતા ભલે મોઢું ફેરવી ગયા, મારી સખીઓ તો મને બોલાવશે ને. સખીઓ પાસે ગઈ, એ પણ મોઢું ફેરવી ગયા. કેમ કે દક્ષ મહારાજનો આદેશ હતો કે સતીને આવે તો પણ કોઈએ બોલાવવા નહીં. સતીને થોડી થોડી તો અણસાર આવવા લાગી કે એટલે જ મારા સ્વામી નથી આવ્યા. જ્યાં મારું અપમાન થતું, મારા પતિનું અપમાન થયું જ હશે. જતું કર્યું અને એ સતી જ્યાં યજ્ઞનું આયોજન છે, જ્યાં યજ્ઞ કુંડ છે, ત્યાં ગયા અને જ્યાં સ્થાપનો ઉપર નજર કરી તો અગ્નિમાં ગણપતિનું સ્થાપન, દક્ષિણમાં બ્રહ્માનું સ્થાપન, પણ ઈશાન ખૂણામાં શિવનું સ્થાપન ન જોયું. સતીને ક્રોધ આવ્યો. સતી સમજી ગયા કે એટલે જ મારા ભગવાન શિવ આવ્યા નથી, એટલે જ મહાદેવ નથી આવ્યા. મારા માતા અને પિતાએ અને આ સભાએ બધાએ મારા સ્વામીનું અપમાન કર્યું છે અને આ યજ્ઞમાં શિવને સ્થાન નથી આપ્યું. અને હા, એ નિયમ છે યજ્ઞનો કે અગ્નિ ખૂણામાં ગણપતિ ભગવાનનું સ્થાપન ન હોય, દક્ષિણની અંદર બ્રહ્માજીનું સ્થાપન ન હોય અને ઈશાન ખૂણામાં જો શિવનું સ્થાપન ન હોય તો યજ્ઞ કદી પૂર્ણ થતો નથી. એ યજ્ઞમાં બ્રાહ્મણને ત્યાં વિઘ્ન આવે અને યજમાનને ત્યાં પણ યજ્ઞનો વિધ્વંસ થાય. એના પુરાવા ભાગવત અને રામાયણ છે. સતીને ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યા, હે સભાસદો, હે પિતા દક્ષ, આજે મને ખબર પડી કે મારા પતિ મહાદેવ અહીંયા શું કામ નથી આવ્યા. તમે મારા પતિનું અપમાન કર્યું, યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, મારું અપમાન કર્યું. શિવનું અપમાન વિનાશકારી બનાવે છે. હવે એનું પરિણામ તમને બધાને વિપરીત મળશે અને બધા એ ભોગવવું પડશે. સતીને એટલો ક્રોધ આવ્યો, ક્રોધાગ્નિ વહેવા લાગ્યો અને એ જ સામે યજ્ઞ કુંડ હતો. ક્રોધમાં આવી ગયા, કંઈ ભાન ન રહ્યું અને એ જ સમયે સતી કુંડમાં બેસી ગયા અને પોતાના જ ક્રોધાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળી અને ત્યાં જ ભસ્મ કરી નાખ્યું. નંદીગણો આવ્યા દોડતા દોડતા કૈલાસમાં, હે મહાદેવ, હે મહાદેવ, જાગૃત થાઓ, અમારા માતાનું ત્યાં યજ્ઞ કુંડમાં ક્રોધાગ્નિ દ્વારા હોમાયા છે. ભગવાન જાગૃત થયા, ક્રોધમાં આવી ગયા, ખબર ન રહી અને એ જ સમયે ભગવાને પોતાની જટા ખોલી, ગુમાવી અને પલમાત્રમાં પૃથ્વી પર પછાડી વીરભદ્રની ઉત્પત્તિ કરી અને આદેશ કર્યો, જાઓ નંદીગણો યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર સાથે બધા નંદીગણો આવ્યા, યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. બધાને જેણે જેણે જે રીતે અપમાન કર્યા હતા એ રીતે નંદીગણોએ સજા આપી. શાપ ત્યાં સત્ય થયો. શાપ સત્ય થયો. જેણે મુખથી શિવનું અપમાન કર્યું હતું એની જીભ ખેંચી લીધી, જેણે દાંત
હસ્યા હતા એના દાંત તોડી નાખ્યા, જેણે હાથથી ઈશારા કર્યા હતા એના હાથ ભાંગી નાખ્યા, જેણે પગથી પગ હલાવ્યા હતા એના પગ તોડી નાખ્યા, જેણે જેણે જે પ્રકારે અપમાન કર્યા એ પ્રકારે ફળ પ્રાપ્ત કરાવ્યા. વીરભદ્રને તો ભગવાનનો આદેશ થયેલો. વીરભદ્ર પણ ક્રોધમાં છેવટે કોઈ બાકી નથી દક્ષ મહારાજને ઘસેડીને લાવી અને એ જ સમયે દક્ષ મહારાજનું ધડથી મસ્તક જુદું કર્યું અને અગ્નિકુંડમાં હોમ્યું. યજ્ઞનો વિધ્વંસ થયો. હાહાકાર મચી ગયો પૃથ્વી પર. સૃષ્ટિમાં હાહાકાર મચવા લાગ્યો કે દક્ષના ઘેર યજ્ઞનો વિધ્વંસ થયો અને યજમાનનું મસ્તક અગ્નિમાં હોમાયું. દેવતાઓ બધા ત્રાહિમામ ત્રાહિમામ પુકારવા લાગ્યા. છેલ્લે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે હવે આનો રસ્તો ભગવાન શિવ જ કરી શકે. પણ ભગવાન શિવ સતીના મોહમાં હતા અને એ જ સમયે સતીનું જે અગ્નિમાં દેહ ત્યાગ કરેલો એ શબને લઈ અને ભગવાન આકાશમાં વિચરણ કરવા લાગ્યા અને સંસારમાં ભય વ્યાપવા લાગ્યો. થશે ભગવાન બ્રહ્મા તમે કંઈક કરો. બ્રહ્માજી કહે આનો રસ્તો ભગવાન નારાયણ જ બતાવશે. આવ્યા ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે. ભગવાને કૃપા કરી સાંત્વના આપી કે તમે ચિંતા ન કરો. અને એ જ સમયે ભગવાન નારાયણે એવી માયા કરી ભગવાન શિવને ખબર ન પડે એ રીતે પોતાના સુદર્શનને રવાના કર્યું અને એ સતીના શવના 51 ટુકડા કર્યા અને પૃથ્વી પર પડ્યા અને ભગવાન શિવ સ્વસ્થ બન્યા. એ 51 ટુકડા 51 શક્તિપીઠ કહેવાય. જેમ કે આપણે અંબાજી, ઉત્તર પ્રદેશમાં વિંધ્યાચલ, કામાખ્યા, આ બધી 51 શક્તિપીઠો છે જે સતીના 51 ટુકડા કર્યા એ પૃથ્વી પર પડ્યા અને વિશાળ માં જગદંબાના ધામ બની ગયા. પરમાત્મા શિવ કૈલાસમાં આવ્યા, સમાધિમાં લાગી ગયા. અહીંયા દેવી દેવતાઓ પુનઃ બ્રહ્માજી પાસે કે યજ્ઞને તો પૂર્ણ કરાવવો જ પડશે, નહીં તો યજ્ઞની સાથે એનો તો વિધ્વંસ થયો, સાથે સાથે આપણી આ સૃષ્ટિનો પણ પ્રલય સર્જાશે. ભગવાન તમે કંઈક રસ્તો બતાવો. બ્રહ્માજી વિષ્ણુ આદિ બધાએ નક્કી કર્યું કે જેણે ભગવાન શિવનું અપમાન કર્યું, અપરાધ કર્યો, એને એની સજા મળી, પણ હવે એને સુધારવી તો પડશે, નહીં તો એમાં બધાનું બગડશે. તો જેનો અપરાધ કર્યો એ જ ભગવાન શિવ પાસે જઈને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન શિવ તમે કંઈક કૃપા કરો, દયાળુ તમે કંઈક દયા કરો. ત્યારે ભગવાન શિવ પાસે જઈ આવી પ્રાર્થના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને એ જ સમયે દયાળુએ કૃપા કરી, આશીર્વાદ આપ્યો. ભગવાન શાંત થયા અને કહ્યું કે જાઓ દેવતાઓ, રસ્તે જતા તમને જે મળે એનું મુખ લઈ આવો અને એનામાં પ્રાણ હું પૂરીશ અને દક્ષને પુનર્જીવિત કરીશ. દેવતાઓ ગયા. અજ એટલે બકરું મળ્યું, એનું મસ્તક લાવી અને એ મસ્તક ભગવાને દક્ષના ધડ પર મૂક્યું અને પ્રાણ તત્વ પૂર્યું. એટલે તુરંત દક્ષ મહારાજ બોલવા લાગ્યા. બકરાના મોઢાથી ભગવાનને પ્રાર્થના કરી. બકરું તો સંસ્કૃત બોલી ન શકે, શું સ્તુતિ કરે? એટલે બકરાએ ના મુખ દ્વારા દક્ષ મહારાજે કેવી રીતે ભગવાનને પ્રસન્ન કર્યા? ગાલ વગાડીને પ્રસન્ન કર્યા. ત્યારથી ગાલ વગાડીએ છે ભગવાનના ભક્તો. ત્યારથી શ્રાવણ મહિનામાં કે દર સોમવારે ગમે ત્યારે પગે લાગવા જાય ને એટલે ગાલ વગાડે. દક્ષ મહારાજે ગાલ વગાડી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવજી આશીર્વાદ આપ્યા અને યજ્ઞને પૂર્ણ કરાવ્યો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે અહીંયા દક્ષનો યજ્ઞ પૂર્ણ થયો છે. અને સતીના બીજા જન્મની કથા બતાવી. અહીંયા આપણે દક્ષ યજ્ઞ સુધીની કથા લઈએ. અત્યારે વાણીમય પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અને ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન
બરાબર 3 કલાકે આપણે કથામાં લઈશું. એ સાથે સાથે આજે સાંજે ભગવાનનું નૃસિંહ ભગવાનનું આપણી કથામાં પ્રાગટ્ય થશે. ભક્તના કાજે ભગવાન અવતાર લેશે એ કથા આપણે કરીશું. તો અત્યાર સુધીનું વાણીમય પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરી આવો 2 મિનિટ હરિસુમિરન કરે, પશ્ચાત પ્રસાદ ગ્રહણ કરે એવં સ્વસ્થાન જાય અને બરાબર 3 કલાકે કથાનો પ્રારંભ થશે. આવો 2 મિનિટ હરિસુમિરન કરે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. પ્રેમ સે ગાઈએ. રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, શ્રી રાધે. શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન. પ્રેમ સે રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન. રાધે 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 શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. 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 જય
जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। बोलिए श्री बालकृष्ण लाल की जय। श्रीमद् भागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। श्रीमद् भागवत भगवान की जय। અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર 3 કલાકે પુનઃ કથા ગંગાનું રસપાન કરીશું. જય માતા.